નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 છે. એમની અંદર ગઢની રઢ છોડો આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો. તો પહેલું છે વાતચીત, પ્રશ્નના ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન જે છે એવું કહેવા માંગે છે કે તમે ક્યારે ઊંઘ નથી આવતી, તમને છે ક્યારે ઊંઘ આવતી નથી. તો પહેલું તો માનસિક કારણની વાત કરીએ તો જ્યારે મને તણાવ કે ચિંતા કે ડિપ્રેશન કે સતત વિચારો કરવા, કામ વધુ પડતું થઈ ગયું હોય, એનું ભારણ હોય વગેરે હોય ત્યારે મને ઊંઘ આવતી નથી. બીજું શારીરિક કારણોની વાત કરીએ તો અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ વાપરવો કે લેપટોપનો ઉપયોગ કરવો, કેફીનયુક્ત પીણા જેવા કે ચા કોફીનું સેવન થઈ જાય, અનિયમિત ભોજન થઈ જાય, શરીર થાક લાગે કે દુખાવો કરતું હોય, અથવા તો હોર્મોન્સ ઇનબેલેન્સ થઈ ગયા હોય, એમાં કોઈ ફેરફાર થયો હોય તો પણ મને ઊંઘ આવતી નથી. અને વાતાવરણ સંબંધિત જો વાત કરીએ તો ખૂબ વધારે પડતો ઘોંઘાટ હોય, વધુ પડતો પ્રકાશ હોય, અયોગ્ય તાપમાન હોય અને અસુવિધાજનક પથારી હોય તો પણ મને ઊંઘ આવતી નથી. પ્રશ્ન નંબર 2 છે, તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહેવાનું છે. તો મારા જીવનમાં એક બહાદુરીભર્યા કામની વાત કરું તો ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર પણ આવ્યું હતું. અમારા પાડોશના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમનો નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો. મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું છે, પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું જ પડશે. મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ પણ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરી અને પહેલાં લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ ગઈ હતી, કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા ભૂલાઈ ગઈ હતી. આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું. મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરિયાતમંદ જે લોકો છે અથવા તો જે પશુ પક્ષીઓ છે એમની મદદ કરવી. પ્રશ્ન નંબર 3, તમે કોઈ કિલ્લો જોયો છે અને ક્યાં? તો હા ભાઈ, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. કિલ્લાની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ જેટલી ઊંચી છે અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવેલી છે. અને કિલ્લામાં 4 મુખ્ય દરવાજાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે જેમાં રાજા અને તેનો પરિવાર રહેતા હતા. કિલ્લામાં અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવી મહત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે. અને હવે ઐતિહાસિક મહત્વ જોઈએ તો આ કિલ્લો વ્યાપારિક માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચેના વ્યાપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતો. આ કિલ્લામાંથી દરિયાઈ ચાંસિયાઓ પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવેલો છે. પર્યટકો માટે તે એક આકર્ષક સ્થળ છે જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. પ્રશ્ન નંબર 4 છે, કિલ્લો શા માટે બાંધવામાં આવ્યો હતો? તો પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો હતા. જેમ કે દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું. યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રય સ્થાન બની રહેતો. લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતું. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી. વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો. કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો હતો. આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું જ નહીં પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ જે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો બની રહ્યા છે.
પાંચમો છે કે તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? તો અમે સાથે મળીને ઘણા પ્રકારના કામો કરીએ, જેમાં અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષય સમજવામાં એકબીજાની મદદ કરીએ છીએ, પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના. સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ પણ કરીએ છીએ. આ બધા કામથી અમારામાં ટીમવર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. છઠ્ઠો પ્રશ્ન છે, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારીઓ કરવી પડે. સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ, પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ, ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ, સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ અને નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવવાના છે, જેમની અંદર જોઈએ તો પહેલું, ઝાંઝર તો રમઝમ, છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થયા હતા. પગલાં પટપટ, રાતે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. ઢોલ ઢમઢમ, શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢોલ ઢમઢમ વાગતા હતા. દાંત કડકડ, ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. પાંચમું છે, ઉપર મુજબના બીજા શબ્દો જોડકા જાતે બનાવો અને તેમના આધારે વાક્યો. તો પાંખ ફડફડ, પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. વરસાદ ટપટપ, છાપરા પર વરસાદ ટપટપ કરતો પડતો હતો. પ્રશ્ન નંબર 3, સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ ચ્યાં રહેવું? તો માન્ય ભાષામાં રામ રામ ક્યાં રહેવું? હવે કરવું હું? હવે શું કરવું? કોણ બા આ ઘડીએ આઈ? તો કોણ બા આ ઘડીએ અહીં? ત્યાર પછી ગામથી ખેતર છેટું છે, તો ગામથી ખેતર દૂર છે. રોટલો છાબડીમાં મેલો, તો રોટલો છાબડીમાં મૂકો. ત્યાર પછી મિત્રો અહીંયા આ ચોથો ક્વેશ્ચન છે કે ચ ને સ્થાને સ ને સ્થાને હ વાળા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખવાના છે. જો પાઠનું વાક્ય જે લોકબોલીમાં છે અને માન્ય ભાષામાં વાક્ય, તો જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાવજડી જેવું કામ કર્યું છે. તો જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. તો રોજ રોજ સીમાડેથી કંઈક કંઈક, અહીંયા કાંક કાંકને બદલે કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કાંક ને કાંક માઠી વાતો, કંઈક ને કંઈક ખરાબ વાતો આવ્યા કરે છે. અમે તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ બધું ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. તો કે આ બધું હંધુય એટલે બધું ઠીક, તોય આપણે, તો અહીં તોયનું થશે તો પણ, આપણે જાણે કે એમના દાબમાં એટલે દબાણમાં રહેવું એટલે રહેવું પડતું હોય એમ લાગે છે. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એવું લાગે છે. તો પડોશના જે રજવાડા છે એને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એવું કંઈ થાય. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. તો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. અહીંયા આવશે ચિંતા. આપણા માવતરે આવા મગતરા સાથે ફેરી લેવાનું ભણાવ્યું છે. આપણા માતા પિતાએ. મગતરા એટલે તોફાની, સમજૂતી કરી લેવાનું ભણાવ્યું છે. બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. તો બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે.
સીમમાળે પધારો. બાપુ શું તમે આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી? બાપુ શું તમને આ જીવતા ગઢ પર વિશ્વાસ નથી? આ કતારમાં રેલો, રેલો મતલબ રહેલો, એક એક વીર 100 જણને પૂરા પડે તેમ છે. પછી તમે ચણતરનો ગઢ શું કરવાનો છે? પછી તમારે ચણતરનો ગઢ શું કરવો? હવે લોક બોલી ચરોતરી અને માન્ય ભાષામાં, હે તો આવ્યો તો ને તમે કાંઈ નહોતા. હું તો આવ્યો હતો પણ તમે ક્યાંય હતા નહીં. આ છોકરો તો બહુ ધમાચકડી કરે છે. આ છોકરો તો ખૂબ તોફાન કરે છે. પેલી બેન આજકાલ ગામમાં નવી આવી હતી. પેલી બેન આજકાલ ગામમાં નવી આવી હતી. રાણાને લાગુ પડતી વિગતોની વાત કરીએ તો ઝીણી આંખ, શૌર્યના સ્વામી, પ્રજાની સલામતીની ચિંતા અને કાળભારી સાથે ખેતર પહોંચ્યા, જેમાં ખેડૂતને બંદી બનાવવા એમાં ખોટું આવશે અને સિપાહીઓને ખેડૂત પાસે મોકલીએ પણ ખોટું. મહિલાઓનું સન્માન કર્યું. 7મું છે રાજા અને પ્રજા એ બમાંથી કોને લાગુ પડે? ગઢ બનાવવા અંગેની ચિંતા તો રાજાને, ગઢ બનાવવાનું વચન પ્રજા, રાજા માટે માન પ્રજા, દુકાળ વખતે વેરો માફ કરવો રાજા અને ઊંચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો પ્રજા. ઘટનાને આધાર રાજા અને પ્રજાને લગતી વિગતો લખવાની છે. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન રાજા, પ્રજાની સલામતી માટેનો ઊંચાટ કર્યો પ્રજા. 4 મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી હતી. ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા, રાજાએ ડાયરો બોલાવવા મોકલ્યો. પ્રજાએ રાજાને પાડોશી રજવાડાથી ના ગભરાવા કહ્યું. વાવના રક્ષણ માટે ઉપાય, તો રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવા કહ્યું. પ્રજાએ એ વાત હાલ પડતી મુલતવી રાખવા કહ્યું. ગઢની ચિંતા, તો રાજાને ગઢ અંગે શું થયું તેની ચિંતા હતી, તો પ્રજા એ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલતી. 9મું આપણા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી લખો. તો વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણા વજેસંગજીની આંખમાં જરાય નીંદર નથી. એવી રીતે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની નથી. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશતા હતા. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, તો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત ક્યાં દે એમ છે. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી, તો એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તો શું વાત? વિચારો અને લખો. મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજના સેવકોને સૈનિકો સિપાહીઓ ભાગ્યા ન હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. 3. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્ય રૂપી જીવનનો જાગતો ગઢ બનાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્નો છે મિત્રો. એમાં પહેલું, રાણાની નીંદર સાથી ઉડી ગઈ? તો પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નીંદર ઉડી ગઈ હતી. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાતરડા લઈ અને ખેડૂતની મદદે આવીને સૈનિકોને ભગાડી મૂક્યા હતા. પ્રશ્ન નંબર 3 છે, રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે? તો પડોશી રાજ્યની હેરાનગતિ ચિંતિત વાવના રાણાને બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોર, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવાની જરૂર નથી. અમે લોકો છીએ એટલે તમારે
ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું આ સામર્થ્ય સાથે હોકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થયા. પ્રશ્ન નંબર 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી? તો જવાબ આવશે મિત્રો, પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી હતી, કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેમના પરિવારની ચિંતા કરતા. કોઈ દીકરીનો કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે સંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેની જય જયકાર કરવાની મનાઈ હતી. શું આખરે ગઢ તૈયાર થયો? તો હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા ચુઈગામ પંથના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજીયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરસીઓ લઈ અને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. જૂથ ચર્ચા છે. એમાં વિષય પહેલો છે ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકવા. તો મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ, જે તમારે જોઈ લેવાનું છે. સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકો. બીજો જે વિષય છે એ નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો. તો એમની પણ અહીંયા ચર્ચા થયેલી છે. તમારે તો ખાસ એમાંથી શું સંદેશ મળે છે? ત્રીજો વિષય, તમારા ગામને સ્વચ્છ બનાવવું. ત્યાર પછી છે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો પુણ્યશાળી રાજાની વાત છે. અહીંયા સુંદર રીતે લખેલું છે, જે તમારે લખવાની છે અથવા તો પાકી કરવાની છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ.